આપ્યા છે અને છતાંય આ દેશમાં ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. સરદાર સાહેબે બારડોલી સત્યાગ્રહ પ્રસંગે આપેલો એક વક્તવ્યનો અંશ મારે આપ સૌને સંભળાવવો છે અને મારી વિનંતી છે કે આપ સૌ શાંતિથી સાંભળજો કે સરદાર સાહેબ સ્વર્ગમાંથી કદાચ ખેડૂતોને આજે તમને બધાને સંબોધતા હોય તો સરદાર સાહેબ શું કહે એ વિશેષ અગત્યનું છે. માટે મારે આપ સૌને કહેવાનું છે કે સરદાર સાહેબની વાણીને શાંતિથી સાંભળજો. સરદાર સાહેબ ખેડૂતોને સંબોધીને એમ કહે છે કે ડરવાનું કોઈને હોય, ખેડૂતોને એમ કહે છે કે તમે ડરવાનું છોડી દો. ડરવાનું કોઈને હોય તો તે સરકારને છે, અંગ્રેજ સરકારને. અને આજે અંગ્રેજો જેવી જ સરકારને એટલે આપણે સૌએ ધ્યાન રાખવાનું. ડરવાનું કોઈને હોય તો તે સરકારને છે. હું સરદાર સાહેબના શબ્દો એક્ઝેક્ટ વાંચી રહ્યો છું, સાંભળજો. કોઈ પણ સુસંસ્કૃત સરકાર શાસિત લોકોની સંમતિ વિના શાસન કરી શકતી નથી. હાલમાં કેવો શાસન કરે છે? કારણ કે આપણી આંખો ઉપર પટ્ટી બાંધેલી છે. આપણને માનવા માટે આ લોકો છેતરી રહ્યા છે કે તેઓ આપણને શાંતિ અને સમૃદ્ધિમાં રાખી રહ્યા છે. આ શાંતિનું શાસન નથી પણ ભયનું શાસન છે. આ 100 વર્ષ પહેલાની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ સરખાવતા જજો. જો આ પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ માથું ઊંચું રાખીને ચાલવાનો અધિકાર ધરાવતો હોય તો તે માત્ર ખેડૂત છે. આ સરદાર સાહેબ કહે છે. ઉત્પાદક છે, બીજા બધા તો એના ઉપર નભનારા પરોપજીવીઓ છે. પણ તેની હાલત કેવી દયનીય થઈ ગઈ છે. આખું વિશ્વ તમારા ઉપર નભે છે, ખેડૂતો ઉપર નભે છે, મજૂરો ઉપર નભે છે. છતાં પણ વિશ્વના સૌથી દયનીય અને પીડિત લોકો હોય તો એ ખેડૂતો અને મજૂરો છે. તમે એક નકામા સરકારી પટાવાળાને જોઈને ધ્રુજી ઉઠો છો, જે તમને તેની આજ્ઞાનું પાલન કરવા માટે મજબૂર કરે છે. સરકાર એની ઈચ્છા મુજબ તમારા ઉપર કર લાદે છે, તમારા ઉપર દમન કરે છે. તમે જે સુવિધાઓ ખરીદો છો એના ઉપર પણ કર નાખે છે. ઠંડીમાં, ધોમધકતા તાપમાં, વરસાદમાં તમે જંગલી પ્રાણીઓ સાથે, વીછીઓ સાથે સંઘર્ષ કરો છો. તમારા બાળકોને ખવડાવવા માટે તમે પાક ઉગાડો છો, એના ઉપર પણ સરકાર કર લગાડે છે. હું ત્યારે ધન્યતા અનુભવીશ, આ સરદાર સાહેબ કહે છે, હું ત્યારે ધન્યતા અનુભવીશ અને મારી બધી મહેનત સાર્થક થશે જ્યારે હું તમને તમારા હકની માટે મરદની જેમ સીધા ચાલતા જોઈશ. ખેડૂત જેટલો પ્રામાણિક, સારી આદતો વાળો, સદગુણોથી યુક્ત, નિર્દોષ, ઈશ્વર ભીરુ અને પોતાના પરસેવાની કમાણી ખાનારો આ દુનિયામાં બીજો કોણ છે? આવા માણસે કોઈ પણ કાળા માથાના માણસથી ડરવાનું શા માટે? હું તમને નિર્ભયતાનો ચેપ લગાવવા માંગુ છું અને જીવનમાં ઉત્સાહિત કરવા માંગુ છું. આ સરદાર સાહેબના શબ્દો છે. ખેડૂતોના દમન વિશે આપણે સૌએ સાંભળ્યું. ખેડૂતોના દમન વિશે, ખેડૂતો ઉપર જે થયેલા દમન વિશે આપણે સૌ સાંભળ્યું. આ દમન કોણે કર્યું? આ દમનનો કોરડો દંડો જેના હાથમાં હતા, એ દંડો ચલાવનારા હાથ પણ એટલા માટે ચાલી રહ્યા હતા કારણ કે એની નસોમાં ખેડૂતોએ પકવેલું, ખેડૂતોએ ઉગાડેલું અનાજ હતું. એ દંડો ચલાવનારા લોકોને પણ સરદાર સાહેબનો એક સંદેશ છે. અહીંયા ઘણા બધા લોકો પોલીસના મિત્રો ઊભા છે. સરકારના ઈશારે એમણે કેટલા બધા ખેડૂતોના, હમણાં મારી વાત ચાલતી હતી મયુરભાઈ સાથે, ખેડૂતોના હાથ પગ ભાંગી નાખ્યા. સરકારની ઉપર પણ એક મોટી ઈશ્વરીય સત્તા બેઠી છે, એનાથી ડરવાનું હોય. માટે આ લોકો માટે, જે લોકોએ ખેડૂતોના હાથ પગ ભાંગવાનું કામ કર્યું છે, એના માટે સરદાર સાહેબનો એક મેસેજ છે અને સરદાર સાહેબના અવાજમાં આપણે સૌએ સાંભળવાનું છે. શાંતિથી સાંભળશો એવી મારી વિનંતી છે આપ સૌને. जो पुलिस अपना मिजाज गमा देता है वो पुलिस की जगह से हट जाता है. अपना मिजाज शांत रखना चाहिए, अपनी जुबान बहुत मीठी रखना चाहिए. इसके पर एक प्रकार का मुद्दा चलता आया है कि पुलिस में और सर्विस में भी है कि लोग समझते हैं कि स्वच्छता से काम नहीं करते. कई लोग पैसा खा जाते हैं, उसमें उसी इज्जत में से, उसी बुरी जो रेपुटेशन हमको मिली है उसमें से हटना है. उसके लिए हमें ज्यादा सावधान रहना है. उसमें खास करके पुलिस को पूरा हिस्सा देना है
कि कितनी भी मुसीबत हो, लेकिन जो अधर्म का काम है वो काम कभी नहीं करना। और जितना पसीना का पैसा हमको मिले वो हमको हजम होगा, खुदा ईश्वर उससे राजी होगा, लोग हमारे पर प्रेम करेंगे और